हाँ ने सोनाक्षी बेन हूँ कही है हाय मित्रों तुम कैसे हो पास बोलता हाँ मित्रों तुम कैसे हो ये हम तो बढ़िया है आप कैसे हो હાલો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં દેશો અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે જો સવારમાં 10 વાગ્યે ચા પાણી પીને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે બનાવવાની છે સરસ મજાની બટેકાની વેફર ઓળખોરે આપણે ઓછી બનાવી હતી ખાવા પૂરતી અને આજકાલ 10 કિલોની વેફરની બટેકાની વેફર પાડવાની છે તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો સરસ મજાની વેફર કેવી રીતે પાડશું 10 કિલોની કેવી રીતે બધી બનાવશું તમને વિડીયોમાં આગળ બતાવશું તો હાલો મિત્રો મળીએ આગળ હાલો મિત્રો જો આપણે બટેકાની સાલ કાઢી નાખી છે સરસ મજાના બટેકા થઈ ગયા છે હવે આપણે પાડવાની છે પતરી તો ટીમન મમ્મી અમારે પતરી પાડવાનું શરૂ કર્યું છે કાઢી મોટી પતરી પડે છે ઓળખોરે મશીન નાનું હતું આજકાલ મોટું મશીન છે જો આવી પતરી પડે છે મોટી પતરી પડે છે આજકાલ 10 કિલો બટેટા છે આજકાલ ઓળખોરે 5 કિલો હતા ને આજકાલ 10 કિલો છે મારા સાક્ષી બેન મોળાકાત માટે પાડવાના છે અલગ અલગ બે ભાગ કરવાના છે કા બટેકા છે ને ધીમું મમ્મી જો પતરી પાડવાનું ચાલુ કરી દીધું છે પતરી પાડી બતાવી કા કેવી પતરી પડે તમને કહેજો મિત્ર છેલ્લે તમને બતાવે આગળ ધીમું મમ્મી મસ્ત પતરી મોટી જ પડે છે ગૌડી પતરી પડે મોટી જ કહેવાય મશીન મોટું રહ્યું ને એટલે કા હાલો મિત્ર જો બટેકાને આપણે પતરી પાડી દઈએ ને પછી મળી જાય આ ડિઝાઇન વાળી હાલો તો બટેકાની પતરી પાડી હોય પછી મળવી આગળ કા હાલો મિત્ર જો આપણે વેફરની સરસ મજાની પતરી પાડી દીધી છે અને એક ઘાણ જો તૈયાર થઈ ગયો છે હા અમારા સાક્ષી બેન માટે મોળો ઘાણ છે કેમ કે રવિવાર રહેવાનું એટલે મોળી પતરી જોવે ને એવું છે હજી એક બનાવવા પડશે આટલી મીઠું બધી 10 કિલો બટાકાની એકારે વેફર પાડી દીધી હા તો 10 કિલોની પાડી દીધી આ પેલા 5 કિલોની પાડી હતી એ બધી ખાઈ ગયા કા હા એ તો શેષ થઈ ગઈ હા હવે 10 કિલોની પાડી દેવી એટલે પછી આપણે હાલ્યા કરે પતરી મોટા બટાટા હતા ને તો મસ્ત પતરી પડી છે મોટી પતરી પડી બધી મોટી હવે આપણે પાણી છે ને ગરમ છે બીજી હવે નાખી દઈ અને એક ફૂકવતા આજ તો જવાનું છે અમારે ધાબા ઉપર કા હા હાલો બટેટાની સારી કાંઈ કાઢી નાખી હતી
પતરી પાડી દીધી હતી કા ખાલી અત્યારમાં હુકાવા જવાનું છે. હા તો બફાઈ જાય એટલે આપણે મળવી ધાબા ઉપર હુકવવાનું કા. હાલ અમે ધાબા ઉપર વેફર હુકાવા વહી વાસી અને બધી વેફર અડધી વેફર હૂકવી દીધી છે ને થોડીક અમથી બાકી છે તો આપણે વેફર હૂકવી દઈએ અને તમને બતાવી દઈએ. જો આપણે ધાબા ઉપર છે ને આ અમારા સાક્ષી બેન આટલું મોડી બનાવેલી છે. પછી જો આ બાજુ બધી આટલી વેફર હૂકવી દીધી છે અને આટલી બાકી છે. અમારે સોનાક્ષી બેન જો કામ કરાવે છે કા સોનાક્ષી જો. અને જો આપણે લઈ આવ્યા છીએ ભેગી ભેગી અને અહીંયા છે આપણે અગાસી. અહીંથી આપણે ભાવનગર દેખાય છે જો મસ્ત મજાનું. અને આ અમારે નીચે ગ્રાઉન્ડ. તો અમે છે ને અહીં અગાસી ઉપર આવી ગયા છીએ તો બધી ધાબા ઉપર બધી વેફર મૂકી દઈ. જો આપણે લોકેશન બતાવી દઈ ફરતી કોર. મસ્ત મજાનું છે, મસ્ત ભાવનગર દેખાય છે અહીંથી. અને તડકો બહુ થઈ ગયો છે અને જો સોનાક્ષી બેન કામ કરે છે તો કહે છે ઉડવા માંડ્યું છે એટલે હવે આટલી વેફર બાકી છે ને બધી હૂકવી દઈ કા સોનાક્ષી. હાલો તો બધી વેફર હૂકવી દે અને વેફર હૂકવીને પછી તમને મળી જો આપણે પ્લેન આવ્યું પ્લેન બતાવી દો. જો આટલું પ્લેન અમને નજીકથી દેખાય અહીંયા. હા કમેન્ટમાં કહી દેજો કા. હું કહી દેજો બોલ તો સોનાક્ષી. હા ને લાઈક કરજો કમેન્ટ કરજો એમ તો કહી દે. હા અને સોનાક્ષી બેન શું કહે છે પાછું બોલતો હે हम तो बढ़िया है आप कैसे हो. હાલો મિત્રો કામ કરી છીએ એમ તો કે જો સોનાક્ષી બેને આજ બધી વેફર એને પપ્પાએ ને સોનાક્ષીએ ધૂકવી છે. આપને છે ને છેલ્લે આવ્યા હી ઘાણ બધે પૂરો હુકવવા. હું બધી વેફરને છે ને બાપતી હતી, ધોતી જતી હતી ને હુકવતી દેતી જતી હતી એને પપ્પાએ અને સોનાક્ષી બધી હૂકવી દીધી. હું છેલ્લે આટલી હુકવા આવી. પ્રિયલબેન હુઈ ગયા છે કા. હે તને ઊનું ન લાગતું? આ બાજુ આવતી રહે. હા એ આ બાજુ આવતી રહે. ચાલો પડદો ભેગો થઈ ગયો ને હરખું કરી જા બેટા. જોજો હમણાં સોનાક્ષીને હરખું કરતા આવડે. જો બસ ધીરે ધીરે નીચે પડી જાય ધૂળવારી થાય તો પછી ધૂળવારી થાય. રેવા દે. હાલો મિત્રો તો વિડીયોમાં આગળ રહેજો. હવે આપને છે ને બધી વેફર હૂકવી અને પછી જાય નીચે. હાલો મિત્રો જો બપોર થઈ ગયા છે અને ઢીંગુન મમ્મી છે ને આજે પૂરી બનાવે છે કા. હા આજ છે ને અમે વેફર પાડી લીધી ને તો હવે મેં કીધું પૂરી બનાવી નાખી. છોકરીને પૂરી ખાવી હતી કા બે દિવસ. હા આજે હું ઘરે હતો તે મમ્મી કે આજ પૂરી બનાવી નાખી. પછી મઠ્ઠો લઈ આવ્યો છું, કેરીનો રસ લઈ આવ્યો છું કા. કેરીનો રસ ને પૂરી શાક ને ખાવું એ બધા આવી જાય. આપણે જો પૂરી તળાવવા માંડી છે જો. પૂરી જો તળાઈ ગઈ છે. આપણે આઈ બનાવી છે, ગોળ નથી બનાવી. મસ્ત પૂરી બની છે. હાલો સોનાક્ષી બેન ને ભૂખ લાગી ગઈ છે, થોડુંક મોડું થઈ ગયું છે, 1:30 વાગવાનું છે કા. હા હાલો મિત્રો જો બપોર થઈ ગયા છે જમવા બેસી ગયા છે. આજે જો ઢીંગુન મમ્મી પૂરી બનાવી છે, રસ છે. સાક્ષી બેન જો રસ ખાવા બેઠા છે અને આ મઠ્ઠો છે. હા છે મઠ્ઠો. હાલો બધા મિત્ર રાજભોગ મઠ્ઠો ખાવા કા. ને પૂરી છે ને અમારે પ્રિયલ બેન તે જો ખાય છે ને સોનાક્ષી બેન પાણી પીવે એને ખાઈ લીધું. રસ ખાઈ લીધો પછી મઠ્ઠો ખાધો એને બધાને પેલા ખાઈ લીધું. હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો કા. હા એટલે બધું મારા સાક્ષી બેને થોડોક રસ ખાઈ લીધો કા. અને અમારા મોટા બેન કેમ ખાય છે જો ઘરના મોટા વડીલ છે. બપોરા કરવા લાવો તો બપોરા કે તો બપોરા અને રોંઢો કે તો રોંઢો. આજે અમારે મોડું થઈ ગયું એટલે કા. હાલો મિત્ર તો જમી લેવી, જમીન પછી મળીએ. હાલો બધા હાલો સોના સાક્ષીને ફોટો પાડો હોય પાડ દો થઈ ગયો. હાલો મિત્ર જો હાન પડી ગઈ છે અને ઢીંગુન મમ્મી જો ચા બનાવી નાખી છે. ઢીંગુન મમ્મી
હવે તો બધા સાફ પાણી પીવા. હાલો તો બધા ચા પાણી પીવા માટે જો અમારે પૂરી બપોરની વજીથી પૂરી છે તો પૂરી ને ચા ખાવા હાલો કા ચા નાસ્તો કરવાનો. ચા ને નાસ્તો કરવા એટલે અમારા પ્રિયલબેન જો ચા પાણી પીવે છે. કેટલી પૂરી વધી જો કા અમારે એમ જ હોય. અડધું પડી રહ્યું એવું છે કા પ્રિયલ. અમારા પ્રિયલબેન જો પૂરી ખાય છે હો. પપ્પા એ ખાય છે ફૂટકી. પૂરી ખાય આ પૂરી. છે પૂરી હો કે ટકરી હો. હાલો મિત્રો તો આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો? તો સારો જ લાગ્યો હોય તો એક સરસ મજાની લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો. તો હાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય. Audio Jungle.